નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર મોડી રાત્રે બનેલી એક કરુણ ઘટનામાં સ્કૂટર સવાર 4 દીકરીઓને એક સ્કૂટર ચાલકે ધડાકાભેર અડફેટે લેતા એક દીકરીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 3 દીકરીઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં ત્રણેયની સ્થિતિ ભયમુક્ત હોવાનું ફરજ પરના તબીબી સૂત્રો જણાવી રહ્યા છે। આ ઘટનામાં શહેરના ભાદેવાની શેરીમાં રહેતી રિદ્ધિ નામની દીકરીનું મૃત્યુ થયું છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ભાવનગર શહેરમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે। વાહનો પૂરપાટ ઝડપે દોડતા રહે છે। કોઈ વાહનોની સ્પીડ કંટ્રોલમાં રાખવા માટેનો કાયદો હજુ એવો અમલમાં નથી આવ્યો કે જેના પર ઠોસ કાર્યવાહી થઈ શકે। ગઈકાલે જે આ ઘટના બની તેમાં વાત એવી છે કે બુધેલ તગડી રોડ પર રહેતા ઝીણાભાઈ સુરાભાઈ વાઘેલા નામના એક શખ્સ પોતાનું એક્ટિવા મોટરસાઇકલ નંબર GJ05SM 5694 લઈને રોંગ સાઈડમાં આવી રહ્યા હતા। તેમના વાહનની સ્પીડ એટલી હતી કે સામેથી આવતી બીજી 3 દીકરીઓ જે પોતે પણ એક્ટિવામાં સવાર હતી તેને ધડાકાભેર અડફેટે લીધી હતી અને આ અકસ્માતમાં 2 સગી બહેનો પણ હતી, જેમાં એક બહેનનું તેની જ બહેન સામે મૃત્યુ થયું હતું। 2 બહેનો રિદ્ધિ અને જાનવી, જેમાં રિદ્ધિનું મૃત્યુ થયું છે જ્યારે જાનવીને ગંભીર રીતે ઇજાઓ થઈ છે। આ ઉપરાંત આ બંને દીકરીઓની જે બે બહેનપણીઓ હતી તેમાં એક ઋત્વી અને એક નંદિની અને એક પાયલ, આ 3 દીકરીઓને પણ ઇજાઓ થઈ છે। કુલ વાહનો 3 હતા, જેમાં આ 2 દીકરીઓ અને બીજી 3 દીકરીઓ 2 સ્કૂટર પર હતી। જે રોંગ સાઈડમાં વાહન લઈને આવતો હતો તેણે 3 વાહનોને ઉડાડ્યા, જેમાં આ 2 દીકરીઓના 2 વાહનો હતા। આ ભયાનક અકસ્માતમાં એક દીકરીનું મૃત્યુ થયું છે। દીકરીના પિતાએ સ્થાનિક એ ડિવિઝન પોલીસ મથકમાં ઝીણાભાઈ સુરાભાઈ વાઘેલા સામે ફરિયાદ દાખલ કરી છે। સમગ્ર ઘટનાને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જે સ્વાભાવિક છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે વાહનોની સ્પીડ એટલી હોય છે અને વાહન જે લોકો ચલાવે છે તે કોઈ પણ જાતની ગંભીરતા વગર રોંગ સાઈડમાં વાહન નાખી દેવું, પૂરપાટ ઝડપે વાહન ચલાવવું, સામેથી કોણ આવે છે કોણ નહીં, ટ્રાફિક સેન્સ ભાવનગરના લોકોમાં ખૂબ જ ઓછી છે તેમ કહેવામાં લેશ માત્ર અતિશયોક્તિ નથી। આ કરુણ ઘટનામાં દીકરી રિદ્ધિનું મૃત્યુ થયું છે। રિદ્ધિ ભાદેવાની શેરી હાટકેશ એપાર્ટમેન્ટમાં રહે છે। આજે આ સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે। અહીં મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ભાવનગર શહેરમાં અકસ્માતની ઘટનાઓ બનવા પાછળના કારણો પણ ઘણા છે। જેમ કે સુભાષનગર રોડની વાત કરીએ તો સુભાષનગર રોડ પર પુલ પછી એક વિશાળ જગ્યાનો વચ્ચોવચ્ચ ખાડો ગાળવામાં આવેલો છે, જે બૂરવામાં આવ્યો નથી। ડિવાઈડર જેવી આ વસ્તુમાં અનેક વાહનો રોજબરોજ ખાબકે છે, અથડાય છે, અકસ્માતો થાય છે। 2-3 વખત મીડિયા મારફતે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, તેમ છતાં હજુ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી। તંત્ર માત્ર ને માત્ર રોડ રસ્તાના કામો કરવાના, વિકાસના કામો કરવાના વાતો કરે છે, ખાડાઓ ગાળે છે જ્યાં હોય ત્યાં। હજુ 6 મહિના પહેલાં જ એરપોર્ટ રોડ બન્યો છે, ત્યાં પાછો ખોદી નાખવામાં આવ્યો છે। કોઈ દૂરંદેશી વિચાર જ નથી। કરોડો રૂપિયાના ખર્ચા પહેલાં થઈ ગયા, હવે પાછા લાખો રૂપિયાના ખર્ચા। કોન્ટ્રાક્ટરોને તો લીલા લહેર છે, ધૂમ કમાણી કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે। નામ વિકાસનું આવે છે, પ્રજા કાંઈ બોલી શકતી નથી। જો બોલે કોઈ
તો શું થાય છે તે લોકોને ખ્યાલ છે. મને રજા આપશો. આ કરુણ ઘટના સાથે સ્વર્ગસ્થ દીકરી રિદ્ધિને આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે તંત્ર પણ આ બાબતે થોડું ઘણું વિચારે તે જરૂરી છે.